ખાતે વૈષ્ણવ સંઘ દ્વારા હોલી કે રસિયા અને ફૂલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા। વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા હોલી કે રસિયા અને ફૂલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય વંદનીય 108 વૈષ્ણવાચાર્ય ડોક્ટર શ્રી દ્વારકેશ લાલજી મહોદય કડી અમદાવાદના સાનિધ્યમાં વિશેષ ઉપસ્થિતિ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની કડી અમદાવાદની ઉપસ્થિતિમાં હોલી કે રસિયા અને ફૂલફાગ મહોત્સવ યોજાયો હતો, જેમાં વૈષ્ણવ ગિરીશ કાટકોરિયા, જેન્દ્રભાઈ શાહ, લાલાભાઈ, દીપક પટેલ સહિત વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રસિયા ગાન, કીર્તન, ફૂલોથી માંડી રમાડવામાં આવી હતી। વૈષ્ણવ સંપ્રદાયના મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં જોડાયા હતા। પ્રાપ્ત થવાના છે એટલે વૈષ્ણવમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ વૈષ્ણવનો ઉમળકો આ ઉત્સવને ઉજવવા માટે, કારણ કે હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે અને હોલી એટલે ભગવાનની હોલી, ભગવાન કી હોલી, પ્રભુ કા હો જાના વહી તો હોલી ઉત્સવ છે। આ દિવસોમાં આપણે ભગવાનના નથી થવાનું, ભગવાન ત્યાં જઈને આપણને પોતાના કરી લે છે। આપણે તો આપણો રંગ પ્રભુને ચડાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આ દિવસોમાં ભગવાન એનો રંગ આપણને સામે આવીને લગાવે છે અને કૃષ્ણ રંગે રંગાઈ જવું એ જ સૌથી મોટો હોલી ઉત્સવ છે। તો આ 40 દિવસ આ ખેલના માનવામાં આવે છે અને એને અંતર્ગત આ ફૂલ ફાગ એટલે ફૂલની હોલી અને વિશેષ પ્રકારે વ્રજમાં જે ગવાતા રસિયા છે, એટલે આજે અકોટા સ્ટેડિયમ વ્રજભૂમિ બની જશે, વૃંદાવન બની જશે અને સમગ્ર વૈષ્ણવ સમાજ વ્રજભક્ત બનીને એ વ્રજનો આનંદ લેવાના છે। અને આવા મંગલ પ્રસંગે હું સર્વને શુભકામના, આમંત્રણ અને વધાઈ આપું છું કે આવો સાથે મળી પ્રભુના થઈ જવાનો આ મહામહોત્સવ ઉજવીએ। શ્રી વલ્લભાધીશ કી જય। પરમ પૂજ્ય 108 શ્રી વ્રજેશ કુમાર મહારાજ શ્રી અને શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી આજે વડોદરા ખાતે એમને આમંત્રણ આપી અને હોળીના રસિયા અને ફૂલફાગનું અમે લોકોએ આયોજન કરેલ છે અને સહર્ષપૂર્વક શ્રી સ્વીકાર કરેલ છે અને બધા હાજર થયા છે। વલ્લભકુળ પરિવાર હાજર થયો છે, એ માટે ખૂબ જ ખુશીની વાત છે વડોદરાવાસીઓને। અને આ પર્વ આપણે બધા શાંતિ ખૂબ જ ઉત્સાહથી હોળીના રસિયા અને ફૂલોથી હોળી રમી વડોદરાવાસી અને વડોદરાની જનતાને ખૂબ જ આનંદથી જે સહકાર આપે છે એ આપી અને ઉજવે એવી ખૂબ ખૂબ અપેક્ષા છે। અને જે શ્રીનો હંમેશા વડોદરાવાસીઓ ઉપર ખૂબ જ સુંદર આશીર્વાદ રહ્યા છે। તો અમે મારા ફ્રેન્ડ અહીંયા હાજર છે, જે શ્રી લાલાભાઈ, શ્રી દીપકભાઈ અને બધા સાથે રહીને આ ઉજવીએ અને ખૂબ જ આનંદથી વડોદરાવાસીઓ ભાગ લે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના અને ઈચ્છા છે। તો થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। 108 શ્રી વ્રજેશ કુમારજી મહોદય, શ્રી દ્વારકેશ લાલજી કડીવાળા મહોદય અત્રે વડોદરામાં હોળીના રસિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। પૂજ્ય જયશ્રીના 50 વર્ષ પૂરા થયા છે અને એને પોતે પણ જ્યારે પૃથ્વી પરિક્રમામાં નીકળ્યા છે અને એક સુંદર મજાની સ્કૂલનું અમદાવાદ ખાતે આયોજન કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં પણ આજે રસિયાનો કાર્યક્રમ શ્રી ગિરીશભાઈના હસ્તે ઉજવવામાં આવી રહ્યો છે। સૌ વૈષ્ણવોને વિનંતી કરું કે આ કાર્યક્રમનો લાભ લે અને પૂજ્ય જયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે।